હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે દાળ ઢોકળી. ગુજરાતીઓની ફેમસ છે દાળ ઢોકળી. તો દાળ બાફવા માટે મેં અહીંયા તુવેરની 2 વાટકીનું મેઝરમેન્ટથી દાળ લીધી છે. આટલી દાળ આપણે 3 થી 4 પર્સન માટે લઈ શકીએ છીએ. અહીંયા મેં તુવેરની દાળને પાણીથી વોશ કરીને લઈ લીધી છે. હવે દાળને બાફવા માટે અહીંયા મેં પ્રેશર કુકર લીધું છે. એની અંદર આપણે જે વોશ કરેલી દાળ છે એ એડ કરી લઈશું. અત્યારે બાફતી વખતે આમાં આપણે કશું જ મસાલા એડ કરવાના નથી. ખાલી પાણી એડીને આપણે એને મીડિયમ ગેસ પર 4 થી 5 સીટી વગાડી લઈશું. તો જ્યાં સુધી કુકરને સીટી વાગે છે ત્યાં સુધી આપણે ઢોકળી માટે લોટ બાંધી દઈએ. એ પહેલાં અહીંયા દાળ ઢોકળીમાં શીંગ એડ કરવા માટે અહીંયા મેં ગરમ પાણીમાં શીંગ પલાળીને મૂકી દીધી છે. હવે ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીંયા 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે. એમાં હાફ ટેબલ સ્પૂન હિંગ, હાફ ટેબલ સ્પૂન અજમો હાથથી મસળીને એડ કર્યો છે, હાફ ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન જેટલી ધાણા જીરું, હાફ ટેબલ સ્પૂન મરચું અને મોયણ માટે અહીંયા હું 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશ. હવે આ બધા મસાલાને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલો અને મોયણ બધું એકરીસ મિક્સ થઈ જાય. તો અહીંયા પછી થોડું પાણી રેડતા જઈને આપણે આનો કઠ્ઠો એવો કણેક બાંધી લઈશું. જે આપણે રોટલીનો કણેક બાંધતા હોઈએ છીએ એના થોડોક જ કાંઠો બાંધવાનો છે. અને સાઈડમાં આપણી દાળ પણ બફાઈ ગઈ, તો મેં એમાં બ્લેન્ડરથી ક્રશ કરી લીધી છે. હવે દાળને વઘાર કરવા માટે મેં અહીંયા એક કડાઈ લીધી છે. એમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થઈ ગયું એટલે મેં એમાં રાઈ એડ કરી દીધી છે. રાઈ ક્રેકર થઈ એટલે મેં એમાં હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું પણ એડ કર્યું છે. એમાં હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ગુજરાતીઓના ઘરમાં દાળ ઢોકળી ના હોય એ તો બને જ નહીં, સાચું ને? અહીંયા મારી પાસે ડ્રાય લીમડાના પાન હતા, એ એડ કર્યા છે. 1 ટામેટું એડ કર્યું છે ઝીણું ચોપ કરીને. અને ટામેટું આપણે તેલમાં બરાબર મિક્સ કરી લઈશું, જ્યાં સુધી એ સોતે ના થઈ જાય ત્યાં સુધી. હવે અહીંયા મેં 2 લાલ સૂકા મરચાં એડ કર્યા છે. જો તમારી પાસે ના હોય તો એ સ્કીપ કરી શકો છો, આ ઓપ્શનલ છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. મેં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કર્યું છે. હવે આ બધા મસાલા આપણે તેલમાં 1 થી 2 મિનિટ જેટલા સાંતળી લઈશું. હવે જે આપણે સિંગ પલાળી હતી એ આમાં એડ કરી દઈશું. સિંગને પલાળવાથી થોડી સોફ્ટ બની જાય છે એટલા માટે. અને હવે જે આપણે દાળ બાફી હતી એ એડ કરી દઈશું. અને હવે આમાં પાણી તમે તમારા જરૂરિયાત મુજબ એડ કરી શકો છો. જો તમારે ઢોકળીની થિકનેસ પતલી જોઈતી હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો, અને તમને થોડી જાડી જોઈતી હોય તો થોડું ઓછું પાણી એડ કરવું. હવે મેં અહીંયા જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી લીધું છે. અને હવે ગુજરાતીઓની દાળ ઢોકળી હોય એમાં ગળપણ અને ખટાશ ના હોય એ તો પોસિબલ જ નથી. તો એના માટે અહીંયા ગળપણ માટે મેં 2 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. હવે દાળ બોઇલ થાય ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું. તો અહીંયા મેં ઢોકળી માટે થોડું મીડિયમ સાઇઝનું એવો લુઓ લીધો છે. તેને ડસ્ટિંગ કરીને આપણે એને પતલી રોટલી વણીશું, જાડી રોટલી નહીં વણીએ, કેમ કે જો જાડી રોટલી રાખીશું તો ઢોકળીને ચડતા વાર લાગશે. એટલા માટે આપણે ઢોકળી એકદમ પતલી જ રાખવાની છે, જેથી 5 થી 7 જ મિનિટમાં આપણી ઢોકળી ચડી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું ઢોકળી વણી લઉં છું. આપણે ઓરસિયો જે છે એટલા માપની ઢોકળી તૈયાર કરી લઈશું. કોના ઘરમાં અઠવાડિયામાં એકવાર તો દાળ ઢોકળી થતી જ હશે? જેના ઘરમાં થતી હોય મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કેમ કે ગુજરાતીઓના ઘરમાં દાળ ઢોકળી વન્સ અ વીક ના થાય તો એ આપણે ના ચાલે. ગુજરાતીઓની ફેવરેટ ડિશ છે જે છે દાળ ઢોકળી, સાચું ને? તો અહીંયા મારી રોટલી પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને હું થિકનેસ બતાવું, એકદમ પતલી છે. જે આપણે રોટલી વણતા હોઈએ રેગ્યુલર એટલી જ સાઇઝની છે. હવે તમે આને સ્ક્વેર યા ડાયમંડ શેપમાં, કોઈ પણ શેપમાં આને તમે કટ કરી શકો છો. અહીંયા હું ડાયમંડ શેપમાં કટ કરી રહી છું. અને તમે આની નાની નાની ગોટલીઓ પણ વારીને એડ કરી શકો છો. પણ એને એડ કરવા માટે એને કુકરમાં સીટી બોલાવવી પડે છે, કેમ કે એને ચડતા થોડી વાર લાગે છે.
આપણે આ પતલી રોટલી વણીએ એટલે ફટાફટ ચડી જાય છે. તો હવે આપણે એક એક કરતાં જઈને ઢોકળી એડ કરતા જઈશું. જે દાળ બાફેલી છે એમાં આપણી દાળ પણ બોઇલ થવા લાગી છે સાઈડમાં, એટલે ઢોકળી ચડતા વાળ નહીં લાગે. તો આપણે હવે ફટાફટ કરીને બધી જ ઢોકળી આવી રીતે આમાં એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું એક એક કરીને બધી જ ઢોકળી એડ કરતી જઉં છું અને સાઈડમાં આપણી ઢોકળી પણ બોઇલ થવા લાગી છે. જો હું તમને નજીકથી બતાવું તો તમે વધારે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો કે ઢોકળી ચડતાની સાથે જ 5 જ મિનિટમાં ઢોકળી રેડી થઈ જશે, કેમ કે આપણી ઢોકળી એકદમ પતલી છે. તો અહીંયા આવી રીતે હું બધી જ ઢોકળી એડ કરી લઈશ અને 5 મિનિટમાં બોઇલ પણ થઈ ગઈ છે. ઢોકળી ચડી જાય એટલે છેલ્લે આપણે આમાં લેમન સ્ક્વીઝ કરીશું. ગોળ એડ કર્યો તો એટલે એને બેલેન્સ કરવા માટે આપણે હાફ લેમન સ્ક્વીઝ કર્યું છે. અને હવે ગેસ બંધ કરીને છેલ્લે લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરીશું. જો કોથમીર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જ્યારે પણ કોથમીર કોઈ પણ વસ્તુમાં તમે એડ કરો તો એને ગેસ બંધ કરીને જ એડ કરવો, જેથી એની ફ્રેશનેસ જળવાઈ રહે. તો હવે આપણે ઢોકળીને સર્વ કરીશું. તો થઈ છે ને એકદમ ટેસ્ટી. તમે પણ આવી રીતે એકવાર બનાવીને ટ્રાય કરી જજો, જરૂરથી તમને પસંદ આવશે. અને જો તમે ટ્રાય કરો તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવો. અને ઢોકળીમાં ઉપરથી ઘી એડ કરીએ તો ઢોકળીનો સ્વાદ જ બમણો થઈ જાય છે. તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો.